ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચેના તફાવતના 4 મુદ્દાઓ લખો. ફ્યુઝ અને સર્કિટ બ્રેકર. ફ્યુઝ જે છે એ થર્મલ અને વિદ્યુત ગુણધર્મો ઉપર કાર્ય કરે છે, જ્યારે સર્કિટ બ્રેકર જે છે એ સ્વિચિંગ સિદ્ધાંત ઉપર અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ફ્યુઝ જે છે એ ઓવરલોડનો કોઈ સંકેત અથવા તો કોઈ સિગ્નલ આગળથી આપતું નથી, જ્યારે સર્કિટ બ્રેકરની મદદથી ઓવરલોડના સિગ્નલ આપવામાં આવે છે. ફ્યુઝનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે અને એકવાર એ ઉપયોગમાં લીધા બાદ એ મેલ્ટ થઈ જાય છે, ત્યાર પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, જ્યારે સર્કિટ બ્રેકરનો ઉપયોગ ઘણી વખત કરી શકાય છે. ફ્યુઝ એ ફક્ત ઓવરલોડ સામે રક્ષણ આપે છે, જ્યારે સર્કિટ બ્રેકર જે છે ઓવરલોડ તેમજ શોર્ટ સર્કિટ બંને વખતે રક્ષણ આપે છે. ફ્યુઝ એ ખાલી ફોલ્ટી પરિસ્થિતિઓને શોધે છે અને ફોલ્ટને દૂર કરી શકે છે, જ્યારે સર્કિટ બ્રેકર ફક્ત ફોલ્ટની કેસમાં ઓપરેટ થાય છે અને એનું ઓપરેટિંગ સિગ્નલ રિલે દ્વારા આપવામાં આવે છે. સર્કિટ બ્રેકરની સાપેક્ષે ફ્યુઝની બ્રેકિંગ ક્ષમતા ઓછી છે, જ્યારે સર્કિટ બ્રેકરની બ્રેકિંગ ક્ષમતા ખૂબ જ ઊંચી છે. ફ્યુઝનું કામ ઓપરેશન જે છે એ ઓટોમેટિક જ છે, એને મેન્યુઅલ ઓપરેટ કરી શકાતું નથી, જ્યારે સર્કિટ બ્રેકરને મેન્યુઅલ તેમજ ઓટોમેટિક બંને રીતે ઓપરેટ કરી શકાય છે. ફ્યુઝનો ઓપરેટિંગ સમય તમે સેટ કરી શકતા નથી. એનો મતલબ એ છે કે ભાઈ તમે જે ગેજનો વાયર એકવાર વાપર્યો છે એના આધારે કરંટનું મેગ્નિટ્યુડ જેવું બદલાશે અથવા તો જેટલું વધારે છે એ પ્રમાણેનો ઓપરેટિંગ ટાઈમ બદલાશે. સર્કિટ બ્રેકરનો ઓપરેટિંગ ટાઈમ તમે બહારથી સેટ બી કરી શકો છો રિલેની અંદરમાં એનું સિગ્નલ આપીને, અને એનો ઓપરેટિંગ ટાઈમ પણ ઓછો હોય છે. એ પણ કરંટના મેગ્નિટ્યુડ પર જ આધારિત છે. ફ્યુઝની કિંમત ઓછી છે, જ્યારે સર્કિટ બ્રેકર ખૂબ જ ઊંચી કિંમત ધરાવે છે. ફ્યુઝનું ઓપરેશન હેલ્ધી કન્ડિશનમાં ચેક કરી શકાતું નથી, જ્યારે સર્કિટ બ્રેકરનું ઓપરેશન હેલ્ધી કન્ડિશનમાં પણ તમે ચેક કરી શકો છો.